તો સુરતમાં હીરા ઉદ્યોગમાં ફરી એકવાર વર્તાય છે મંદીની અસર। વૈશ્વિક માંગમાં ઘટાડો થયો છે। લેબગ્રોન ડાયમંડના લીધે મંદીની અસર થઈ છે। નાની સાઇઝના નેચરલ રફ હીરાના ભાવમાં નોંધાયો છે ઘટાડો। અમેરિકા અને યુરોપ જેવા નિકાસ બજારોમાં પણ જોવા મળી મંદી। માંગ ઘટતા નેચરલ ડાયમંડનો સ્ટોક વધુ હોવાથી નુકસાનીની ભીતિ છે। બજારમાં મંદીના લીધે મોટું નુકસાન જવાની પણ ઉદ્યોગકારોમાં ચિંતા। જો રિયલ ડાયમંડની અંદર ગ્રોથ નહીં દેખાણો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે। અમે એવી આશા રાખીએ છીએ કે લેબગ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબગ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે, કારણ કે જમીનથી જોડાયેલા લાખો રત્ન કલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે રિયલ ડાયમંડ થી જ ઉપર આવ્યું છે। તો રિયલ ડાયમંડને બચાવવું એ આપણી સૌથી જવાબદારી છે। તો આ જે વેપારીઓને જે ભાવ તોડીને માગે છે બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને રત્ન કલાકારોને એની સીધી અસર એના મજૂરી પર થવાની શક્યતા છે અને બેરોજગારીનો દર વધવાની પણ શક્યતા છે। તો જે રીતે બજારમાં મંદીને લીધે નુકસાન જવાની ઉદ્યોગકારોમાં પણ ચિંતા છે। માંગ ઘટતા નેચરલ ડાયમંડનો સ્ટોક વધુ હોવાથી નુકસાનની ભીતિ।